Good afternoon, students. Welcome all of you. Myself Jatin Seth. To be continue our chapter number 1. You know that કે લાસ્ટ માં આપણે પ્રાકૃતિક વારસા વિશે ઘણી બધી ચર્ચાઓ કરી ગયા હતા, રાઈટ? થોડુંક રિવાઇઝ કરી લઈએ આપણે પહેલા તો. વારસો એટલે શું? તો આપણે જોયું હતું કે પેઢી દર પેઢી જે કંઈ પણ મળે છે એ બધું આપણો વારસો છે. પેઢી દર પેઢી જે કંઈ પણ મળે છે એ બધું શું છે? આપણો વારસો છે. ક્લિયર છે? તો એને શું કહેવાય છે? વારસો. હવે ઈ જે વારસો છે છોકરાઓ, જે પેઢી દર પેઢી મળે છે, તે ભારતના વારસાના આપણે કેટલા પ્રકાર ભણેલા હતા? બે. એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કોના તરફથી મળેલો હતો? કુદરત તરફથી. કોના તરફથી મળેલો હતો આપણને? કુદરત તરફથી મળેલો વારસો. શું કહેવાય છે એને? પ્રાકૃતિક વારસો. ડન. જે વારસો માણસે બનાવેલો છે, મનુષ્ય નિર્મિત છે, એવા દરેક વારસાને શું કહેવાય છે છોકરાઓ? સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનો આપણે બેઝ પણ ક્લિયર કરેલો હતો. હવે આપણે જોવાનું છે પ્રાકૃતિક વારસાની ડિટેલમાં કે ભારતમાં ટોટલ જે પ્રાકૃતિક વારસો છે છોકરાઓ, એને 4 પ્રકારમાં ડિવાઇડ કરેલો છે. પ્રાકૃતિક વારસાને કેટલા પ્રકારમાં ડિવાઇડ કરેલો છે? 4 પ્રકારમાં ડિવાઇડ કરેલો છે. પહેલો પ્રકાર છે ભૂમિ દ્રશ્યો. જમીન ઉપરના દ્રશ્યો, જેને શું કહેવાય છે? ભૂમિ દ્રશ્યો. બીજો પ્રકાર છે નદીઓ. જે નોંધાય બધાને એના વિશે માહિતી હોય જ. તો નદીઓ બીજો પ્રકાર છે. ત્રીજો પ્રકાર છે વનસ્પતિ જીવન, કે જેમાં જંગલ ઉપરાંત દરેક પ્રકારની વનસ્પતિ, પછી આપણા બાગ બગીચામાં ઉગતી હોય એ પણ આવી જાય, એક તમે કુંડામાં ઉગાડી શકો છો એ પણ આવી જાય, અને દરેક પ્રકારની વનસ્પતિ છે તે આવી જાય. લાસ્ટમાં વન્ય જીવન. શું છે વન્ય જીવન? જંગલમાં રહેનાર પ્રાણી, પશુ, પક્ષી બધા આવી જાય. આ ઉપરાંત અભયારણ્યની અંદર પણ રહેનાર દરેક પ્રાણીઓ છે તેની અંદર આવી જાય છે. તો આ 4 પ્રકારો છે એને પ્રાકૃતિક વારસાના પ્રકાર પણ કહી શકાય છે. હવે આ ચારેય પ્રકાર એવા છે છોકરાઓ કે જે તમને 2 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે. હા, આ ચારેય પ્રકાર એવા છે છોકરાઓ કે જે તમને 2 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછી શકે કે ભાઈ નદીઓ વિશે માહિતી આપો, વનસ્પતિ જીવન વિશે સમજાવો, વન્ય જીવન વિશે સમજાવો, ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો, પૂછી શકે. તો આપણે હવે એની ડિટેલમાં ચર્ચા કરીશું. કોની ડિટેલમાં ચર્ચા કરીશું? ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન ની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. ક્લિયર છે? તો દરેક વ્યક્તિ પાસે ટેક્સ્ટબુક હશે જ. ડન. દરેકનું ધ્યાન બુકની અંદર. સૌથી પહેલા આપણે શું જોશું? ભૂમિ દ્રશ્યો. જમીન ઉપરના દ્રશ્યો ભૂમિ દ્રશ્યો કહેવાય. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થતું જોવા મળે છે. ભૂમિ આકારો દ્વારા અનેક પ્રકારના ભૂમિ દ્રશ્યો જે છે છોકરાઓ, એનું સર્જન થતું જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. ચોટીલા પણ લઈ શકો, પાવાગઢ પણ લઈ શકો, ગિરનાર પણ લઈ શકો. અહીંયા આપણને હિમાલયનું એક્ઝામ્પલ આપેલું છે. શેનું આપેલું છે? હિમાલયનું એક્ઝામ્પલ આપેલું છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ, જેને આપણે જડીબુટ્ટી પણ કહીએ છીએ, જેને આપણે જડીબુટ્ટી પણ કહી શકીએ છીએ. અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો અને અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા છે. શેનાથી છવાયેલા છે છોકરાઓ? બરફથી છવાયેલા છે. સમજી લેજો. હિમાલયનો ઘણો બધો વિસ્તાર આપણને ખબર છે કે જે બરફથી ઢંકાયેલો છે, એમ કહીએ તો પણ ખોટું નથી, કે જ્યાં ઘણા બધા પ્રકારની વનસ્પતિઓ, પશુ પક્ષીઓ ઉપરાંત
ઘણા બધા ફરવાના સ્થળો પણ જોવા મળે છે. સમજો તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. ઘણી બધી નદીઓ એવી છે કે જે બારેમાસ છોકરાઓ પાણીથી ભરપૂર. ક્યારે એમાં પાણી નથી ખૂટતું? ગંગા છે, યમુના છે, તમે જો બારેમાસ પાણી છે તે વહેતું હોય. ક્યારે પાણી છે તે ખૂટતું નથી એમાં. તો આવી નદીઓ તેમાં છે. તરાઈના જંગલો, ક્રિસમસ ટ્રી જેવું વૃક્ષ હોય, તરાઈના જંગલ કહેવાય. એના પાંદડા ઢળતા હોય. તો તરાઈના જંગલો પણ તેમાં આવેલા છે. હિમાલયમાં આપણે જેમ હમણાં ફરવાની વાત કરી, અમરનાથ, માહિતી હશે કયા ભગવાન આવે? મહાદેવ. શિવલિંગ છે, બરફનું બને, કુદરતી રીતે બરફનું શિવલિંગ થાય, 6-7 ફૂટ 8 ફૂટનું થાય, પીગળી જાય. તો એ અમરનાથ. ત્યાર પછી બદ્રીનાથ અને કેદારનાથ સેમ ભગવાન શંકર જ આવે. તો આ સ્થળો જે યાત્રાના સ્થળ કહેવાય, યાત્રાના સ્થળ જેને આપણે કહીએ છીએ, એ યાત્રાના સ્થળો નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. નંદાદેવી જેવા શિખર પણ અહીં આવેલા છે. આમ ભારત માટે હિમાલયનું મહત્વ છે તે ઘણું બધું છે. ભારત માટે ભૂમિ દ્રશ્ય તરીકે હિમાલયનું મહત્વ ઘણું બધું છે. બધાનું મહત્વ હોય છે, કોકનું વધારે, કોકનું ઓછું. તો મેં તમને જેમ પહેલા કીધું, આમાં આપણે કોની ઇન્ફોર્મેશન આપેલી છે? હિમાલયની. તો બધી ઇન્ફોર્મેશન કોની માટે આવે? હિમાલય માટે જ આવે. ક્લિયર આટલું બધાને? રેડી? તો તમને આ જ પ્રશ્ન હિમાલયના પ્રશ્ન તરીકે પણ પૂછાય કે ભારતમાં આવેલા એક સ્થળ, એક ભૂમિ દ્રશ્ય હિમાલય વિશે માહિતી આપો. તો તમારે આ જ ભૂમિ દ્રશ્યો વિશે જે માહિતી આપણે સમજાવી એ જ લખવાની થાય. ખાલી ભૂમિ દ્રશ્યો વિશે માહિતી પૂછે તો એ જવાબ તો આ જ આવે. ડન? તો આપણે પહેલું મુદ્દો ભૂમિ દ્રશ્યો આપણે ક્લિયર કર્યો. સેકન્ડ આવે છે નદીઓ. સેકન્ડ શું આવે છે? નદીઓ. ડન? જો બુકમાં કે ભારતમાં ઘણી બધી નદીઓ છે જેને પવિત્ર નદીઓ પણ કહેવાય છે. આ ઉપરાંત એનો અલગ પણ નામ છે જેને લોકમાતા નદી પણ કહેવાય છે. પ્રાચીન કાળથી નદીઓનું પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહેલી છે. ઘણી બધી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. પર્વતો કોતરીને, વિસ્તારો ઘણા મેદાન કરી અને નદીઓ સતત વહેતી હોય છે કે જેમાં જળમાર્ગ પણ ચાલે છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ નદી અને રાવી નદીના કિનારે આપણી સંસ્કૃતિ ડેવલપ થઈ છે. ઘણી બધી જગ્યાએથી આપણે જાણવા, જોવા, શીખવા મળેલું છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ ભારતના લોક જીવન ઉપર પ્રગાઢ અસર ઉપજાવે છે. પ્રગાઢ એટલે બહુ જ ઊંડી અસર. ખાલી નદી છે એવું નહીં, બહુ જ ઊંડી અસર આપણા જીવન ઉપર બહુ જ ઊંડી અસર આ નદીઓએ પાડેલી છે. એટલે જ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે એ નદીઓ છે એનું મહત્વ પણ એટલું છે. ઘણી બધી જગ્યાએ નદીઓની પૂજા કરવામાં આવે છે. પીવાનું પાણી આપણને આપે છે, વપરાશ માટેનું પાણી આપે છે, સિંચાઈ, વીજળીની સુવિધા ઘણી બધી જગ્યાએ છે તે વીજળી ઉત્પન્ન કરવા માટે પણ
ધોધ સ્વરૂપે નદીઓ વહેતી હોય તેનો ઉપયોગ કરી શકાય છે. ખેતીમાં જળમાર્ગ જેવી હવે મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. અગ્રીમનો મતલબ શું થશે? આગળ પડતું છે. અને માણસને પીવા માટે જે પાણી જોઈએ નદી સિવાય કોઈ નથી આપતું. દરિયાનું પાણી પીવા લાયક નથી, ખારું છે. તો પીવા માટેનું પાણી નદીમાંથી જ મળે, એટલે એનું મહત્વ થોડું શું થઈ જાય છે? વધી જાય છે. તે ઉપરાંત માટીના વાસણો, જે માટી હોય એ આપણે નદી કિનારાથી જ મળે. મકાનો, લીપણ તથા ઉપયોગોના વિકાસ માટે પણ માનવીએ નદીઓના પાણી ઉપર જ આધારિત રહેવું પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. નદીઓએ આપણા જીવનને કેવું બનાવ્યું છે છોકરાઓ? સમૃદ્ધ બનાવ્યું છે, સારામાં સારું બનાવ્યું છે. આપણી સંસ્કૃતિના પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યા, ઉષા એટલે સવાર, સંધ્યા એટલે સાંજ. તમે નદી કિનારે સવારે સૂર્ય ઉગે અને સાંજે સૂર્ય આથમે એના તમે દ્રશ્યો જોવો તો ખરેખર એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, મજા જ આવે, જોવા ગમે. એટલે કે છે કે ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રાકૃતિક વારસામાંથી જ આપણને મળેલો છે. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે આ પ્રાકૃતિક વારસામાંથી જ આપણને આ વસ્તુ મળેલી છે. તેથી આપણે નદીઓને લોક માતાનું બહુમાન આપ્યું છે. શું આપ્યું છે? લોક માતા, લોકોની માતા, એક કોઈ વ્યક્તિની નહીં, બધાની માતા, એને લોક માતા કહેવાય એવું બહુમાન આપેલું છે. છોકરો ઘણા ખરા, જેમ કે ગુજરાતની જ ખાલી વાત કરીએ તો તમે જો નર્મદા, છોકરાઓ એની પણ પરિક્રમા થાય છે અને એની પરિક્રમાનું પણ મહત્વ છે. ગંગા પવિત્ર નદી કહેવાય છે. આ બધી મહત્વની નદીઓ, આ ઉપરાંત નાની મોટી ઘણી બધી નદીઓ તમે જો ભારતના અલગ અલગ વિસ્તારોમાં ફેલાયેલી છે. ઘણી બધી જગ્યાએ, ખાસ કરીને દક્ષિણ ભારતમાં અમુક અમુક જગ્યાએ તમે જુઓ, ઉત્તર ભારતમાં તો ઘણી જગ્યાએ છે. છોકરો જળમાર્ગ તરીકે નદીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આમ ઘણા બધા પ્રકારે એ ઉપયોગી હોવાને લીધે નદીઓ છે એને કેવું બિરુદ આપેલું છે? લોક માતા. તો છોકરાઓ આ પ્રશ્ન તમને પૂછાય, નદીઓને લોક માતાનું બિરુદ આપવામાં આવે છે, 2 માર્ક્સમાં પૂછાય તો આખે આખો આન્સર છે તમારે રાઈટ ડાઉન કરવો પડે નદીઓનો. આખે આખો આન્સર છે તમારે રાઈટ ડાઉન કરવો પડે, સમજી લેજો. ક્લિયર? ખાલી નદીઓ વિશે પણ તમને પૂછાય, ખાલી નદીઓ વિશે પણ તમને પૂછાય તો પણ તમારે છે તે 2 માર્ક્સની અંદર છે તે રાઈટ ડાઉન કરવું પડે. એવું નથી એકાદ ને નામ કદાચ ભૂલાઈ જાય તો ચાલે, ઇટ્સ ઓકે, બટ યુ હેવ ટુ રાઈટ. તો આપણે પહેલો મુદ્દો ભણ્યા ભૂમિ દ્રશ્યો, બીજો મુદ્દો ભણ્યા નદીઓ વિશેની માહિતી, ત્રીજો મુદ્દો છે વનસ્પતિ જીવન, પછીમાં વડ, પીપળો, તુલસી બધું આવી જાય, બધા પ્રકારના ફૂલ આવી જાય. શું કહેવાય? વનસ્પતિ જીવન. ક્લિયર? તો બુકમાં જો વનસ્પતિ જીવન વિશે આપણે ચર્ચા કરીએ કે ભારતની પ્રજા આદિ સમયથી, પહેલાના સમયથી પર્યાવરણ પ્રેમી રહેલી છે. પર્યાવરણ પ્રેમી રહેલી છે. પર્યાવરણ પ્રત્યે આપણને પહેલેથી લગાવ છે. we like that, આપણને ગમે છે, માટે આપણે પર્યાવરણ પ્રેમી પ્રજા એવું બિરુદ આપવામાં આવેલું છે. જેનો સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ. શું કહેવાય? વૃક્ષ પ્રેમ. જનરલી આપણે વૃક્ષો કટ નથી કરતા, આવા મેસેજ આપણે જોઈએ છીએ, વૃક્ષોને કોઈને કોઈ રીતે એને બચાવવા જોઈએ, ઘણી બધી વાતો આપણે સાંભળેલી હોય. પુષ્પ પ્રેમ, ફૂલ પ્રત્યેનો પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર એ સૂચવે છે. માણસ, પ્રાણી
પશુ પક્ષીઓના આહાર માટે વનસ્પતિ પર જ આધાર રાખવો પડે છે. જે આપણે અગાઉ પણ ચર્ચા કરી કે આપણે જે કંઈ પણ ખોરાક લઈએ છીએ, ખોરાક ખાઈએ છીએ, એ ખોરાક નો આધાર છે, એ ખોરાકનો જે આધાર છે એ તમે જોવો તો વનસ્પતિ છે. કારણ કે જમીનમાંથી જ ઉગે છે તો જ આપણે એનો યુઝ કરીએ છીએ ને. તો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ વનસ્પતિ જ થઈ, માટે આપણા ખોરાકનો આધાર પણ એના ઉપર રહેલો છે, સમજી લેજો. ભારતમાં જો બધા વૃક્ષો આપણે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે કોઈને કોઈ પ્રકારે જોયેલા જ હોય. વડ, પીપળો, તુલસી, આ બધાની પૂજા કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? પૂજા કરવામાં આવે છે. ધૂપ, દીપ થી એની પૂજા પણ કરવામાં આવે છે. વડ સાવિત્રીના વ્રત છે કે જે લેડીઝ દ્વારા કરવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ તમે જોયું હોય, ખાસ મહાદેવના મંદિરમાં આવા વૃક્ષો વધારે હોય. તુલસી છે તો હવે તો ઘરના આંગણે પણ ઘણા લોકો જોવા મળે છે. ફ્લેટ સિસ્ટમ થઈ ગઈ છે તો કુંડા રાખેલા હોય, તેની પૂજા કરવામાં આવે છે. તો વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આ ઉપરાંત અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, અનાજ, કઠોળ અને તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ પણ આપણી અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. બહુ પ્રાચીન કાળથી જીવનને કેવું બનાવ્યું છે છોકરાઓ? સમૃદ્ધ બનાવી દીધું. બધી રીતે ફાયદાકારક બનાવી. ત્યાર પછી ઘણી બધી વસ્તુઓ એવી છે, ખાસ કરીને આપણા જૂનાગઢના જંગલમાં બધી વસ્તુ બહુ વધારે મળે છે, જેનો ઉપયોગ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે આપણા ઘરમાં ક્યાંક તો કરેલો જ હોય. જેમ કે હળડે ઔષધિ તરીકે પણ યુઝ કરવામાં આવે છે. તો હળડે. ત્યાર પછી શું છે તો કે આમળા. જો બધાથી તમે ક્યાંક ને ક્યાંક પરિચિત હોય જ. આમળા. પછી આવશે બહેડા. આમળા, બહેડા. પછી કુવારપાઠું, એલોવેરા જેને કહેવાય છે, જેનો ઉપયોગ સ્કિન માટે પણ કરવામાં આવે છે. તો કુવારપાઠું, અરડુસી જનરલી મુખવાસ તરીકે યુઝ થાય છે. બીજા પણ ઘણા બધા એના ઉપચાર છે ઔષધિમાં પણ. તો અરડુસી. પછી લીમડો ફેમસ જ છે બધી બાબતમાં, ખાસ કરીને દાંતના ને એના રોગ હોય એના માટે લીમડો વધારે યુઝ છે. તો લીમડો વગેરે ઔષધિઓ તથા ફૂલમાં જોઈએ તો મોગરો, ક્યાંક ને ક્યાંક આપણે બધા ફૂલ જોયા જ હોય. મોગરો છે, ગુલાબ છે, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, આ બધા ફૂલથી આપણે ક્યાંક ને ક્યાંક પરિચિત છીએ. એમાં એકાદ બે નામ પ્લસ માઇનસ થાય તો વાંધો નહીં. નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર, કેવું? ખૂબ જ સુંદર, સુવાસિત, એમાંથી સુગંધ આવે આપણને, એટલે સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે, સારામાં સારું બનાવ્યું છે, સમજી લેજો. આમ ભારતના સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. અસરકારક એટલે સારામાં સારો પ્રભાવ રહેલો છે, એને કહેવાય અસરકારક પ્રભાવ. ક્લિયર? તો વનસ્પતિ જીવન. ત્યાર પછી આવે વન્ય જીવન. પ્રાણીઓ વિશે જે આપણે ચર્ચા કરીએ છીએ તે વનસ્પતિ જીવન અને વન્ય જીવન. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ રહેલો છે. પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે કેવો રહેલો છે? પ્રાણી પ્રેમી પણ રહેલો છે, સમજી લેજો. આમ વાઘ, હવે પ્રાણીથી આપણે પરિચિત હોય જ કોઈને કોઈ જગ્યાએ. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ,
રોજ એટલે રોજડા જેને આપણે કહીએ છીએ તે, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, સાહુડી, ઘો અને સાહુડી જેવા અનેક જીવો છે તે જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહ, કેવા સિંહ? એશિયાઈ સિંહ માત્ર ગુજરાતમાં ગીરના જંગલમાં જ જોવા મળે છે. અને આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવો જેમ કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરે અમુક પ્રાણીઓને દેવી દેવતાઓના વાહન તરીકે પણ સ્થાન આપેલું છે. ભગવાનના પ્રાણી પણ કહી શકાય આપણે. દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન જોવા મળે છે કે તમે ભગવાનની મૂર્તિ જોવો તો પ્રાણી તમને જોવા મળે એની સાથે હોય જ. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહો છે. ઘોડા, હાથી તથા બળદની આકૃતિ મૂકી તેનું મૂલ્ય છે તે જોવા મળેલું છે. આમ આની સાથે સાથે વન્યજીવોની રક્ષા માટે અભયારણ્ય બનાવી તેના જીવનની સુરક્ષા માટે ઘણા બધા કાયદાઓ પણ ઘડવામાં આવેલા છે કે આપણે પ્રાણીઓનો શિકાર કરી શકતા નથી. જો કોઈ પણ રીતે પ્રાણીઓનો શિકાર કરતા પકડાઈ જઈએ તો સજા થાય છે. પકડાવું જરૂરી છે સજા મેળવવા માટે. બાકી શિકાર તો કેટલાય કરે છે પણ એ કાયદેસર નથી, કહેવાનો મતલબ મારો એ છે, સમજી લેજો. તો પ્રાણીઓની રક્ષા કરવી એ પણ એક જરૂરી છે. તો ઘણા બધા પોઈન્ટ છે વન્ય જીવનની અંદર. તો જેમ આ 3 પ્રશ્ન હતા આની જેમ પણ વન્ય જીવન તમને 2 માર્ક્સમાં પૂછાય તો બધા પ્રાણીઓના નામ લખવા પડે. એકાદ બે પ્લસ માઈનસ થાય તો ચાલે. ક્લિયર? તો છોકરાઓ આજના લેક્ચરમાં આપણે શું જોયું કે ભાઈ પ્રાકૃતિક વારસો જેના 4 પ્રકાર છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી. ક્લિયર છે? જે ચારે અલગ અલગ પ્રકારે પણ પ્રશ્ન તરીકે તમને પૂછી શકે છે. ડન? તો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ જેમાં પ્રાકૃતિક વારસો આપણે રેડી કરેલો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાંસ્કૃતિક વારસા તરફ આગળ વધીશું. ક્લિયર? થેન્ક યુ.